જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન। એક દિવસના ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે, જે નિમિત્તે આપણે ગૌતમભાઈ મકવાણા સાહેબ સાથે વાતચીત કરીશું કે આજના મુખ્ય મુદ્દાઓ શું છે। અભિજીત દીપકે એવી જાહેરાત કરી હતી કે દરેક જિલ્લાઓમાં કલેક્ટર કચેરી ખાતે જંતર મંતર બનાવી દો, તો એ અર્થમાં આજે સુરેન્દ્રનગર જે જંતર મંતર બનાવી દેવામાં આવ્યું છે, તો આપણે એમની સાથે વાતચીત કરીશું કે જે રીતે પર્યાવરણ બદલવાની વાત છે, શિક્ષણમાં સુધારો કરવાની વાત છે। આપણે એમની સાથે વાતચીત કરીશું કે આજે સુરેન્દ્રનગર ખાતે જે એક દિવસના ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે, તો આજે ખાસ મુદ્દાઓ। જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન। આજે સોનમ વાંગચુકના સમર્થનમાં અહીંયા સુરેન્દ્રનગરના ભીમ સૈનિકો અને સુરેન્દ્રનગરના જાગૃત નાગરિકો ભેગા થયા છે અને સોનમ વાંગચુકને સમર્થન આપવા એમના જે મુદ્દાઓ છે, પર્યાવરણમાં બદલાવ લાવવો, એજ્યુકેશન સિસ્ટમમાં બદલાવ લાવવો અને જે દેશની રાજકીય સ્થિતિ છે જે એ ઉધઈની માફક દેશને જે લોકો ખાઈ રહ્યા છે એ લોકોને સત્તામાંથી બહાર કઈ રીતે કરવા, આવા તમામ મુદ્દાએ અમે આજે એક દિવસ ધરણાઓ પ્રોગ્રામ કરી રહ્યા છીએ અને હમણાં 3 વાગે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને અમે રજૂઆત કરીશું કે આ મુદ્દે ધ્યાનમાં લઈ અને તાત્કાલિક આમાં કાર્યવાહી કરવામાં આવે। ખૂબ જ સરસ વાત કરી। માની લો કે ધર્મેન્દ્ર પ્રધાન એ શિક્ષણ મંત્રી છે, તો એક ધર્મેન્દ્ર પ્રધાન જશે તો બીજો જીતેન્દ્ર પ્રધાન આવશે, તો એના માટે આપણે શું કરવું જોઈએ? હા, ભારતની રાજકીય વ્યવસ્થા જ એવી છે કે ઇલેક્શનમાં વોટ દેવાનો આવે ત્યારે આપણે એવું જ નક્કી કરવાનું હોય છે કે ચોર નાનો ચોર કયો છે, મોટો ચોર કયો છે, એટલે કોઈ બી આવશે તો ચોર જ, પણ એ રીતે પોલિસી પ્રમાણે થોડું વિચારવું જોઈએ કે આપણે એવા વ્યક્તિઓને આપણે પસંદ કરીએ જે એજ્યુકેટેડ હોય। એમનો કહેવાનો મતલબ એ છે કે આપણે મજબૂત સરકાર નહીં પરંતુ મજબૂર સરકાર જોઈએ છે, જે કાંચીરામ સાહેબે કીધું હતું। આપણે અહીં સુરેન્દ્રનગર જે ભીમ સૈનિકો અહીં ઉપસ્થિત થયા છે અને સમગ્ર જે સુરેન્દ્રનગરના જાગૃત લોકો છે તે અહીં પધાર્યા છે અને અહીં આવેદનપત્ર પણ આપવાનું છે। જે લોકોએ અમારી લડતને સમર્થન આપ્યું છે એ તમામ ભીમ સૈનિકો, જિલ્લાના તમામ જાગૃત નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનોનું અમે આભાર માનીએ છીએ કે તમે સમર્થન આપ્યું। મીડિયા મિત્રોનો ખાસ આપનો અને પોલીસ કર્મીઓનો પણ અમે આભાર માનીએ છીએ કે તમે અમારી આ લડાઈને સમર્થન આપ્યું છે। તો આ હતા ગૌતમભાઈ મકવાણા ખેરાડીવાળા કે જેઓ જાગૃત નાગરિક છે અને એક જાગૃત નાગરિક તરીકે ભવિષ્યને લઈ વિદ્યાર્થીઓની ચિંતા કરી રહ્યા છે અને ભારતના બંધારણની ચિંતા કરી રહ્યા છે કે આવનારા દિવસોમાં જે વર્તમાન સમયમાં પેપર લીક થઈ રહ્યા છે, 10મા ધોરણના પેપર લીક થાય છે, 4થા ધોરણના પેપર લીક થાય છે, નીટની પરીક્ષાના પેપર લીક થાય છે, એને લઈને ચિંતા કરી રહ્યા છે। તો એ અર્થમાં આપનો અંતિમ સંદેશ? દિલ્હીનું આપણે મૂકી દઈએ તો ગુજરાતમાં જ 22થી વધુ પેપર લીકો થયા છે, જેમાં દર વખતે નાની નાની માછલીઓને પકડવામાં આવે છે અને મોટી મોટી માછલીઓ છટકી જાય છે। નાનામાં નાના માણસને અભણવા એને ખબર પડે તો પેપર લીક એ પેપર બનાવવું એ એક આખી ગોપનીયતા છે, તો એમાં ડાયરેક્ટલી સરકાર ઇન્વોલ્વ હોય જ છે। એટલે 22થી વધુ પેપરો લીક થયા છતાં આ સરકારનું પેટનું પાણી હલતું નથી અને માત્ર નાનામાં નાની માછલીઓને પકડી અને એવો દેખાવ કરવામાં આવે છે કે અમે ભાઈ કાર્યવાહી કરી અને વાર્તા પૂરી, બોલો જય શ્રી રામ। એટલે આ સરકાર છે એનું પેટનું પાણી નથી, તો એને હલાવવા માટે શું કરવું? તો બાબા સાહેબે કીધું છે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો। ખેડૂતો છે એમની માલિકીની જમીનમાં પ્રાઇવેટ કંપનીઓ થાંભલા ખોલી જાય તો ખેડૂતોની લાચારી જો એ રજૂઆત પણ નથી કરી શકતા અને રજૂઆત કરવા જાય તો સરકાર ભાડુતી પોલીસ મોકલી અને એ લોકોનું દમન કરવામાં આવે, દબાવવામાં આવે। તો આજે એવો કોઈ વર્ગ બાકી નથી રહ્યો કે જે પીછાતો ન હોય। એનું શોષણ થઈ રહ્યું તમામ સમાજનું, યુવાનો હોય, મહિલાઓ હોય, ખેડૂતો હોય, આદિવાસીઓ હોય, એનું શોષણ થઈ રહ્યું છે। એવું ને એવું ધારાસભ્ય ડેડિયાપાડાના વસાવાનું છે, એક નાની સામાન્ય બાબતમાં એમના ઉપર પણ ખોટા ગુનાઓ દાખલ કરી અને 7 વર્ષની હમણાં જ સજા આપવામાં આવી છે, કારણ કે આદિવાસી છે। અને એવા બીજા કેટલાય ચોરો છે જે ભ્રષ્ટાચાર કરતા હોય,
ઈટીસી કંઈ જે આપણી વિચારોની ક્ષમતા બહારનું છે એવા કાંડો કરતા હોય છતાં એમને કશું થતું નથી. તો દેશ એક થાય, દેશના નાગરિકો એક થાય, અને હવે બહુ થઈ ગયું છે. હવે દેશ જાગે. પણ બાબા સાહેબના જે સંદેશો છે અને બાબા સાહેબે જે કીધું કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. જય ભીમ, જય સંવિધાન. ખૂબ જ સરસ વાત કરી એમણે કે વિદ્યાર્થીઓના જે પ્રશ્નો છે અને જે સત્તા છે એ તાનાશાહ બની ગઈ છે અને લોકતંત્ર ખતરામાં છે. જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન.